વીનસ ગ્રુપ પ્રેઝેન્ટ્સ રેડ એફએમ પર બડે દિલ વાલે। આજ સુધી કેટલા જાનવરોને ખાવાનું ખવડાવ્યું છે? કૂતરા, બિલાડી, ગાય કે પછી વાંદરાને? પણ ક્યારેક મગરને? વડોદરાની વિશ્વામિત્રીના કાંઠે રહેતા મગરોને ખાવાનું ખવડાવે છે અને નદી જળ સમૃદ્ધ અને ખૂબસૂરત થાય એ માટે મહેનત કરે છે અને ખુશ થાય છે। નિસ્વાર્થ ભાવનાએ આ કાર્ય કરતા માણસનું નામ છે સંજય સોની। મારું નામ સંજય સોની છે। હું 12th ભણ્યો છું અને મારું કપડાનું સરપ્લસ એક્સપોર્ટનું કામ છે। વિશ્વામિત્રી નદીના કિનારે હું ગાડી રિપેર કરવા ગયો હતો 2006માં। ત્યારે હું ત્યાં આગળ ઝાડી જંગલમાં ભોલેનાથનું મંદિર જોયું હતું। ત્યાર પછી મારી શ્રદ્ધા બંધાઈ અને હું ત્યાં રેગ્યુલર જતો થયો અને લકીલી મને છે ને 2008માં ગૂગલ પરથી એક સ્ટ્રક્ચરનો ફોટો મળ્યો જે બ્રિટિશ લાઇબ્રેરી કલેક્શન છે। તો મને એવું થયું કે આ કોઈ સ્ટ્રક્ચર દબાઈ ગયું છે અને આ કશું ગવર્મેન્ટ કશું કરતી નથી। ત્યારે મેં મારા ઇન્ડિવિજ્યુઅલી સોર્સિસ લગાયા અને વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પર બાબુ શુક્લા જે આપણા સાંસદ છે એમને વાત કરી ડોક્યુમેન્ટરી સાથે કે આવી રીતે આવું સ્ટ્રક્ચર દબાયેલું છે। એમને બી ઇન્ટરેસ્ટ લીધો, એમને આવીને બધું કામ કરાયું। ત્યાં આજે ઇમેજિંગ નીકળ્યું છે ત્યાં આગળથી લગભગ તમારે 200-250 વર્ષ જૂનું એક સ્ટ્રક્ચર નીકળી ગયું છે। એ સ્ટ્રક્ચર બનાવતા એ સિંગલ પથ્થરમાંથી બનેલું સ્ટ્રક્ચર છે, એમાં લોકોના જીવનનું યોગદાન છે। અને એ પછી આગળ મારી નજર મગરો ઉપર પડી કે મગરોની બી દુર્દશા છે વિશ્વામિત્રીમાં। પછી હું મગરને ખાવાનું આલતો થયો ને થોડા દિવસોમાં મગર બી જાણે મને ઓળખતા થઈ ગયા હોય એવું મને બધું ઇમેજિંગ ત્યાં લાગ્યા કર્યું। પછી આજુબાજુ જે રહેતા હતા લોકો એ લોકોએ મને કીધું કે ભાઈ તમે આગળ બી એક સ્ટ્રક્ચર છે, તમે આ ગવર્મેન્ટમાંથી કરાવો। હું કીધું હું સંસ્થા જોડે કશે કનેક્ટ નથી, હું તોય હું ટ્રાય કરું છું। તો આજે કીર્તિ ટાવરની પાછળ બી જૂનું એક સ્ટ્રક્ચર નીકળ્યું। પછી મારો ઇન્ટરેસ્ટ વિશ્વામિત્રી નદી પર પહોંચ્યો। તો વિશ્વામિત્રી નદીની હું જાણકારી મેળવી તો એનું ઉદ્ગમ સ્થાન પાવાગઢમાંથી છે, તે ત્યાંથી એકદમ શુદ્ધ વહે છે। જેવી માનવ વસ્તીમાં આવે છે એવી એ દૂષિત થાય છે, એ બગાડે છે બી પબ્લિક। તો એનું સાફ કરવાનું કામ બી આપણાનું જ છે। અને આવતા દિવસોમાં ગેસ કે પેટ્રોલ માટે પબ્લિકની રિક્વાયરમેન્ટ નહીં હોય, ખાલી પાણીને પાણી જશે। એની અંદરની જીવસૃષ્ટિનું બી આપણે વડોદરાવાસીઓએ વિચારવું જોઈએ। અને આ કોઈ પાર્ટી કે પોલિટિક કોઈ એક વ્યક્તિનું કામ નથી, આ નેચરલી આપેલી એક નદી છે વિશ્વામિત્રી વડોદરા શહેરને, તેને શુદ્ધિકરણ માટે માણસે જાગૃતિ લાવવી જોઈએ એવી મારી ઈચ્છા છે। वो कहता है ना, दिल जो करता है या करवाता है किसी के बाप को समझ नहीं आता है। ऐसे ही लोगों को रेड एफएम कहता है बड़े दिल वाले। रेड एफएम पर बड़े दिल वाले 93.5 रेड एफएम बजाते रहो।